સ્વયં બ્રહ્માએ ગ્રહપત અગ્નિનું આવાહન કરી અને લગ્ન મંડપની જે વેદિકા છે ત્યાં શિવ અને સતીને કીધું, આપ સદા આની માટે વિદ્યમાન રહેજો. વૈદિક નિયમોનો આશ્રય લઈ, વેદોનો આશ્રય લઈ અને ભગવાન શંકરની જાન દક્ષ ભવન આવે. દક્ષ રાજાએ ભાવકનું સ્વાગત કર્યું. પેલા વિવાહમાં કૌતુક નથી બતાવ્યું, બીજા વિવાહમાં બહુ કૌતુક બતાવ્યું. શિવાને સતીની ગાદીમાંથી બેસાડ્યા. એક વેદિકા એટલે એક યજ્ઞકુંડ સ્થાપવામાં આવ્યો. એની પ્રધાન પીઠ માથે શિવ અને પાર્વતીનું સ્થાપન થયું. શિવ અને સતી મહા ઉર્જા. સ્વયં બ્રહ્માએ ગ્રહપત અગ્નિનું આવાહન કરી અને લગ્ન મંડપની જે વેદિકા છે ત્યાં શિવ અને સતીને કીધું, આપ સદા આની માટે વિદ્યમાન રહેજો. વેદોક્ત વિવાહ અગ્નિના આહવાન પછી 7 પ્રતિજ્ઞા 4 મંગળો સાથે પૂર્ણ થઈ. અને આ બ્રહ્માંડમાં પહેલા વેલા વિવાહ વૈદિક કોઈના થયા હોય તો શિવ અને સતીના થયા. જાતે આ સૃષ્ટિ સ્ત્રી અને પુરુષના બંધનોમાં જોડાતી થઈ. અહીંયા બહુ મરમ વાક્ય લખ્યા છે, પણ આપણા માટે થોડા કડવા લાગે. એ વાક્યનો અર્થ એવો થાય છે કે નાતે મરવું, નાતે વરવું, નાતે તરવું. યાની તમારા કુળની વિરુદ્ધ કોઈની આરે વિવાહ ન કરવો જોઈએ. એવું ભગવાન શંકરે સત્યારે વિવાહ કરી અને આખું બંધારણ કર્યું છે. બ્રાહ્મણ પરિવાર, ક્ષત્રિય પરિવાર, વૈશ્ય પરિવાર, શુદ્ર પરિવાર. એક વિવાહિત પરંપરા બાંધી. શું કામ? કે વરણ ભ્રષ્ટ ન થાય, વરણ ભેદ ન થાય, આગળ જતા બધું ભેળસેળ ન થઈ જાય. પણ આજે શું કહેવું? આજે તો લગ્ન એક ફેશન બની ગઈ છે. લગ્ન એક ભોગ સામગ્રી બની ગઈ છે. ઘણા કે અમારે છોકરો છે બાપુ 30 વર્ષનો થયો, ક્યાંય હગાઈ નથી થતી. કોઈ પણ કુળની કન્યા હશે હાલ છે, પણ ગોઠવાઈ જાય. હું તો એમ કહું યુવાનોને કે જિંદગીમાં આખી જિંદગી હનુમાન બનીને બ્રહ્મચારી બનીને કાઢી નાખવી, પણ પોતાના કુળથી નીચે ક્યારે કોઈ સ્ત્રીને ન અપનાવવી. આ મારી પ્રાર્થના છે. તમને આપણને એ તો ખબર જ નથી કે સ્ત્રીને તમે અપનાવી કયા કુળની, કોઈ સવાલ નથી. અને આના માટે તો આપણે બદનામ છીએ. આપણને લોકો બાપુ બહુ આના પર બોલે. હું તમારા હાટું બોલું છું, મારે હાટું ક્યાં બોલું છું? કે તમે જે સ્ત્રીને લાવ્યા છો એ તમારા વંશની જનેતા છે. તમારા કુળમાં જે સંતાન જન્મ આપશે ને એની દૂધની એ માતા છે. બાપ અવિશ્વાસ હોઈ શકે, હા, પરફેક્ટ બાપ નો કહી શકાય, પણ માં પરફેક્ટ કહી શકાય. જેના શરીરમાં 9 માસ પિંડ તૈયાર થાય છે. માનો સિક્કો મારી શકાય, બાપનો સિક્કો ન મારી શકાય. એ તો માને જ ખબર હોય કે આ તમારું સંતાન છે. બાકી એની માથે સંશય થયા કે આ થઈ શકે, પણ માં માથે ન થાય. માં છે.